માં દશામા વ્રતને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અષાઢ અમાવસ્યાના દિવાસાના દિવસથી વડોદરા માં દશામાની ભક્તિના રંગમાં રંગાશે. ત્યારે નવા બજાર ખાતે માં દશામાની મૂર્તિની સ્થાપના અર્થે લઈ જતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માં દશામાની મૂર્તિ ખરીદી કરનાર ભક્તો અને મૂર્તિકારોએ આર વડોદરા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા જ નહીં આસપાસના અન્ય શહેર ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો મૂર્તિ લેવા આવી રહ્યા છે. સાથે જ વર્ષે વર્ષે દશામા વ્રતનો મહિમા અને શ્રદ્ધા પણ વધી રહી હોવાનું જણાવ્યું હતું. આ મૂર્તિના માતાજીના 4-5 દિવસ રહ્યા. 4 તારીખે માતાજીની સ્થાપના છે. 3 તારીખે પબ્લિકનો અહીં ઘસાર ફૂલ રહી છે. અમારા બજારમાં આ એરિયાનું નામ રોકડનાથ, નવા બજાર રોકડનાથ મંદિર રોડ છે. પ્રજાપતિવાડીમાં અમારો ધંધો પ્રકાશ મોટિયારના નામે ચાલે, નાના કાકા નામે ચાલે છે. અને અહીંયા બહારથી પણ પબ્લિકો ઘણી બધી આવે છે. આજુબાજુ આપણા જિલ્લાની, વડોદરા જિલ્લાની બધી આવે. પણ આ વખતે ધંધામાં કેવું છે, થોડી મંદી આવી ગઈ છે, કેમ કે વરસાદ આવી ગયો એટલે પબ્લિકને પૈસો હોય કે ના હોય એટલે અમારા બજારમાં જો ગ્રાહકી જોઈએ એવી આવી નથી. આ વખતે ડિમાન્ડમાં એવું છે કે બધા શણગારવાળી મૂર્તિઓ બહુ માગી રહ્યા છે. સાદી હવે મૂર્તિઓનો અમારો ઉપાડ જે થતો હતો હવે નથી થતો. શણગારવાળી દરેક મૂર્તિઓ માગે છે, અલગ અલગ જાતની. એમનો પોતાના શણગાર અમે બનાવીને આપીએ છીએ પોતે. એટલે ભાવ તો ગયા વર્ષ કરતાં જેટલો એ જ છે, બીજો કોઈ ભાવમાં કોઈ ફરક પડ્યો નથી. 5-10% ફરક પડી ગયો વધારામાં, બસ બીજું કશું છે નહીં એમાં. हम बेलगांव से आए कर्नाटक मूर्ति लेने के लिए माता जी की. तो इधर बड़ौदे में अच्छी मूर्ति मिलती है, जो चाहिए वैसा माल मिलता है. और हम हर साल आते हैं इधर लेने के लिए दशा माता का मूर्ति. हमारे बहुत सारे लोग आते हैं इधर. हाँ, अलग अलग डिफरेंट की सब मूर्ति मिलती है. जैसा आप उनको चाहिए वैसा मूर्ति मिलता है इधर. इधर दूसरी जगह जाने का ज़रूरत नहीं है, इधर ही मिलता है मूर्ति बड़ौदे में. हम फैमिली के साथ में आते हैं और हमारा बहुत सारे लोग हैं, कम से कम 20-25 लोग का ग्रुप है, वो सब इधर से आते हैं. आपने कौन सी इस साल कौन सी मूर्ति आपने? हमने कमल का मूर्ति लिया है. भाव में इतना कोई फ़र्क नहीं है, लेकिन मस्त रेट में मिलता है मूर्ति.